વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદ પડવો તારીખ 1/6/2026 સોમવાર. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા દ્વારા આયોજિત શ્રી બ્રહ્માનંદ બાલ શિબિર આપણે ચાલી રહી છે. એનો આજે તૃતીય દિવસ છે. આવતીકાલે બાલ શિબિરની સમાપ્તિ અને આવતીકાલથી સત્સંગી જીવન કથાનો પ્રારંભ થશે. શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા આયોજિત પવિત્ર અધિક માસ કહેતા પુરુષોત્તમ માસ દરમિયાન રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ તારીખ 2 થી 6 જૂન 2026 એમ પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથાનો આવતીકાલથી શુભારંભ થશે. પ્રત્યેક હરિભક્તોને આ કથાનો લાભ લેવા માટે કથાના યજમાન એવા પરમ ભગવદીય શ્રી ગોવિંદભાઈ તથા પરમ ભગવદીય શ્રી કાંતિભાઈ જાદવજીભાઈ પારેજિયા, મોટા ઇંકેવાડિયા તથા એમનો સમગ્ર પરિવાર, એમના વતી સમગ્ર ભક્તજનોને ખાસ આગ્રહપૂર્વક આમંત્રણ પાઠવું છું કે તમારા સગા સંબંધીઓને પરિવારના જે કંઈ સભ્યો હોય એ બધાને લઈને આ કથા શ્રવણ કરવા માટે પધારજો. કારણ કે આવો અવસર 3 વર્ષે મળે. અધિક માસ 3 વર્ષે આવે. હવે 3 વર્ષે અધિક માસ તો આવે, પણ એ અધિક માસમાં આવી રીતે કથાનું આયોજન થયું કે ન થયું કોને ખબર છે? કોઈ યજમાન તૈયાર થયા કે ન થયા, કોઈને સંકલ્પ થયો કે ન થયો કોને ખબર છે? અને અધિક માસમાં સત્સંગ કરવો, કથા શ્રવણ કરવું, વ્રત તપ કરવા, ધ્યાન ભજન કરવું એ અનેક ગણું ફળદાયી શાસ્ત્રમાં લખ્યું. સત્સંગી જીવનની મહાત્માની કથામાં આવશે આવતીકાલે કે પ્રતિદિન જો કથા શ્રવણ કરવાનો અવકાશ ન હોય તો 15 દિવસે કરવી. 15 દિવસે અવકાશ ન હોય તો મહિને કથા શ્રવણ કરવું. મહિને કથા શ્રવણ કરવાનો અવસર ન હોય તો વર્ષમાં એકાદ દાડો કથા શ્રવણ કરવું. અને એમે જો નો અવકાશ મળતો હોય તો અધિક માસમાં તો અવશ્ય 3 વર્ષે એક વખત કથા શ્રવણ કરવું જ એમ સત્સંગી જીવનની મહાત્માની કથામાં મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે. એટલે આ વખતે અધિક માસમાં સત્સંગી જીવન કથા શ્રવણનો યોગ છે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેની આપણે આરાધના કરીએ છીએ, જેની ઉપાસના આપણે કરીએ છીએ, એ પરમાત્માના ચરિત્રોની શ્રવણ કરવાના આ કથાના યોગમાં અંતર્ગત આપણી ધર્મનિષ્ઠાને વધુને વધુ સુદૃઢ કરવા માટે ત્યાગનિષ્ઠાને, વૈરાગ્યનિષ્ઠાને, આત્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા એને વધુને વધુ દ્રઢ ને પરિપક્વ કરવા માટેના સદવિચારો પ્રાપ્ત કરવા માટેનો આ સત્સંગી જીવનની કથા શ્રવણના માધ્યમે આ પવિત્ર અધિક માસમાં અવસર છે. આપણને ખર્ચ યજમાન કરવાના છે,
આયોજન બધા સંતોએ કર્યું છે. રસોઈ કરવાની મહેનત રસોઈયા અને જે સંતો સંભાળે છે એ કરવાના છે. પીરસવાની સેવા પીરસનારા સ્વયંસેવક હરિભક્તો કરવાના છે. અને આપણે હાવ મફતમાં કથા શ્રવણ કરીને 3 ટાઈમ ભોજન કરી અને સરસ મજાના સારા વીઆઈપી ઉતારામાં આરામ કરવાનો છે. આટલી બધી સગવડતા અને આટલું બધું સુખ ભગવાન ભજવાનું આપણને આપે કોણ? અને હવે મોંઘા થઈએ તો આપણા જીવનની કર્મની કઠણાઈ. માટે પ્રત્યેક હરિભક્તોને ગોવિંદભાઈ અને કાંતિભાઈ પારજિયા એમના પરિવાર તરફથી મારું ભાવભર્યું આમંત્રણ છે. જે મારી કથાનો અવાજ સાંભળતા હો તે બધા આ કથા શ્રવણ કરવા માટે પધારજો. આવો અવસર ફરીને નહીં મળે. અધિક માસમાં ઘણા બધા જ હરિભક્તોએ ખૂબ જ વ્રત અને જપ કરવાના નિયમ લીધા છે અને કરે છે. ગઈકાલે આપણે દર્શન કર્યું કે ન કર્યું? બેચડા અને અંક્યાવાડિયા અને જસાપરથી હરિભક્તોને બહેનો બધા પગે ચાલીને અહીં દર્શન કરવા આવ્યા રૂપાળા ઘનશ્યામ મહારાજના આ અધિક માસ નિમિત્તે. તો એ ત્યાંથી અહીં પગપાળા દર્શન કરવા માટે આવ્યા તો એમને તો 4 ધામની યાત્રાનું 1000 ગણું ફળ પ્રાપ્ત થયું. બોલો, 1000 વખત 4 ધામની યાત્રા પગે ચાલીને કરવી હોય તો એટલી તો આયુષ્ય જ ન હોય આપણી. હવે સમયે ન હોય, શ્રદ્ધાય ન હોય ને શરીર મદદે ન કરે. અને આ તો એક આવી પદયાત્રાથી બોલો આટલું બધું ફળ એ લોકો કમાઈ ગયા. એટલે મહિમા અને શ્રદ્ધાનો વિષય છે. એટલે રખે ને કોઈ હરિભક્તો આળસ ન કરતા આ કથા શ્રવણ કરવા માટે ગમે તેવું હોય તો પણ તે કામ થોભાવીને અથવા એની બીજી કંઈક વ્યવસ્થા કરીને દાળિયા દપડિયા કે બીજું ત્રીજું કાંઈ એમ મને બધા સંતોને તમને આમંત્રણ આપું છું કે કથા શ્રવણ કરવા તમે બધા સમય લઈને પધારજો. જો તો યજમાન અને વક્તા બેયનું જીવન સાર્થક થાય એમ. જો અને બેયનું ભલું થાય, વક્તાનું ભલું થાય અને યજમાનનું ભલું થાય. તમારે જેવા ભક્તો જો ભલું કરે તો જો, નહીં તો તમે ભલું કરવા ન આવો તો એનું ભલું કેમ થાય? માટે ખાસ આમંત્રણ છે બધાને, સંતોને, પાર્ષદોને, સાધકોને, નવા જૂના ફ્લેટમાં રહેતા હોય એ બધા હરિભક્તોને ખાસ આમંત્રણ છે. કાલથી નાસ્તો, બપોરનું જમવાનું, હાંજનું જમવાનું બધું ગુરુકુળમાં રાખવાનું તમારે. એટલે બીજી કંઈ માથાકૂટ નહીં, રોટલા બોટલા કૂટવાની ઘીરે. જો યજમાનની મહેર છે ને, યજમાન બહુ આમ મજબૂત છે. 2-3 લાખ રૂપિયા વધે તો કંઈ વાંધો નથી એમને. જો ઠાકોરજી ઘણું બધું એમને કારખાનામાંથી બધું આપે છે અને એ લોકો રૂપાળા ઘનશ્યામ મહારાજને આપે છે. સતાનંદ સ્વામી જેવા સંતે પોતાની કલમે જ્યારે આવી અદ્ભુત ગાથાઓ લખી છે, મહારાજના ચરિત્રો લખ્યા છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય દિક શુભ ગુણો લખાશે. એ ગુણોને પ્રાપ્ત કરવા માટેના ઉપાયો પણ બતાવ્યા છે. આવી તો ઘણી બધી વાતો એમાં લખી છે. એનું શ્રવણ કરવા માટેનો અવસર ભગવાનની મોટી કૃપા કહેવાય. એટલે આપણને આ અવસર મળ્યો છે. માટે પ્રત્યેક હરિભક્તોને ખાસ મારી કરબદ્ધ પ્રાર્થના છે, સમયસર કથા શ્રવણ કરવા માટે પધારજો.
અને પોથી યાત્રામાં પહોંચી જાઉં એવું કંઈક ગોઠવજો પાછા. ધાયણા પાયણાના વ્રત, કોળિયા વ્રત ઘણા હરિભક્તો કરે છે. વિદેશની ધરતીમાં રહેનારા હરિભક્તો આ અધિક માસમાં આવા બધા વ્રત કરે છે. તમને ન મને એવી વાત કરું, બોલો. પ્રશંસા માટે નથી કરતો, ખુશામતી માટે. પ્રેરણા મળે આપણને બધાને. પ્રેમજીભાઈની ઉંમર કેટલી? દેવ, કેટલી ઉંમર રહી છે દાદાની? 74 વર્ષની ઉંમર છે. એમને બોલો આ અધિક માસમાં 75 કલાકના ઉપવાસ કરવાનું નિયમ લીધું છે. 75 કલાક ઉપવાસ અને 75 કલાક સતત જપ કરવાના પાછા સ્વામિનારાયણ મહામંત્રના. આટલી ઉંમરે બોલો, કેટલી શ્રદ્ધા કહેવાય. આપણે તો એક ટાઈમ ભોજન આપણે છે ને છોડી નથી શકતા. થોડુંક અહીં જે મોડું થયું હોય ને તો એ આપણને છે ને દમ પછાડા આપણે કરતા હોય. આ લોકોના ઠેકાણા નથી, આયોજન કરીને મૂકે છે, ટાઈમે રસોઈ કરતા નથી, ટાઈમે પંક્તિ કરતા નથી. એવા ઘણા બધા હરિભક્તો અધિક માસમાં સંતો પાર્ષદો, આપણા બીજા બધા સંપ્રદાયમાં ઘણા બધા એવા સંતો પાર્ષદો હરિભક્તો હોય. રામપુરા મંદિરમાં ઘણા બધા હરિભક્તો અધિક માસ નિમિત્તે કોઈ તો કાયમ 8-9 કિલોમીટર સુરતના કોઈ વિસ્તારમાં દૂર રહેતા હોય ને ત્યાંથી હાલીને આવે દર્શન કરવા રોજ. એટલે રોજ 7-8 કિલોમીટર રોજ હાલીને આવવાનું. બોલો, ધન્યવાદ દેવાય ને. દેવ માટે આવા બધા ભક્તોમાંથી પ્રેરણા લેવી અને વિષય થોડાક ભોગવવા માટે ઓછા કરવા એમ. આ તો આપણે સાગર કથામાં પ્રવેશ કરવો છે એટલે. નહીતર મધ્યનું 25મું, પ્રથમનું 14મું, મધ્યનું 66મું આ વચનાઓ તો બહુ ચિંતનપૂર્વક વાંચવા જેવા છે. બહુ અતિ વિષય ભોગવવાની વાસનાઓની કે વારાની કેવી દિશા થાય છે, ત્યાગી કે ગ્રસ્ત બધા માટે લખ્યું છે. વાંચજો. પ્રથમનું 14મું, મધ્યનું 25મું, મધ્યનું 66મું આ બધા વચનાઓ છે ને સમન્વય કરીને વાંચવા. સારંગપુરનું 4થું, મધ્યનું 32મું, મધ્યનું 33મું. મહારાજે બહુ અદ્ભુત બધી વાતો બતાવી છે આમાં. એટલે ભગવાનના ભક્તને આળસ ખંચેરી અને આવા પવિત્ર દિવસોમાં ભગવાનની ભક્તિ વિશેષ કરવી. નહીંતર આમનામ કાચા બધા મરી જવાના છીએ આપણે. જો અને વેરી પાછા ફરીને ગમે ત્યાં ટાટકશું અને આના ધંધો કરશું પાછા. જો વિષયો મેળવવાના, વિષયો ભોગવવાના, આના ધંધો કરવાનો. માટે વિચારું ભગવાનના ભક્તોએ ભગવાને અવસર આપ્યો છે. વાહ, ભજન સ્વામી કંઈક કહેવા માંગે, આવડે. ચાલો કથા કીર્તન ગાઈએ, હે મનવા મારા. ચાલો કથા કીર્તન ગાઈએ, મોહરે માયામાં હવે વાહ વાહ અટ
અટવાવું નહીં રે મોહરે માયામાં, એ હવે અટવાવું નહીં રે વાત સંત સત શાસ્ત્રોએ કહી રે. હે મનવા મારા ચાલો કથા કીર્તન ગાઈએ. મોટા રે મોટા એ ભજ્યા સારંગ પાણીને, કીધા તા પવન મન કર્મ વાણીને. નક્કી કરીએ પ્રભુને ભજીને મારે હવે થાવો ભવ પારી રે. પ્રભુને ભજીને મારે થાવો ભવ પારી રે. કેટલુંક કેવું વારંવારી, કેટલુંક કેવું વારંવારી રે. ચાલો કથા કીર્તન ગાય. એ બંને સાચા મિત્ર હવે બજો ભય હારી રે. બંને સાચા મિત્ર મારા ભજો ભય હારી રે. આત્મા કહે છે રાખો ખુમારી. છેલ્લે સ્વામીએ કહ્યું એમ કરેલા કર્મના બદલા દેવા પડશે મનડા. કરેલા કર્મના બદલા દેવા પડશે મનડા. ભજન પ્રકાશ કહે છે લેવા પડશે તનડા. ચાલો કથા કીર્તન ગાય. હે મનવા મારા ચાલો કથા કીર્તન ગાઈએ. હવે ગાઈએ, હવે ગાઈએ. લો ભજન સ્વામીએ આમંત્રણ આપ્યું, તમને બધાને સંભળાણું કે ન સંભળાણું? આવશો કથામાં? સમયસર આવશો એમ? વાહ વાહ, ધન્યવાદ. ત્યાં સ્વામી એક બોલ્યા, બીજા કોઈ ન બોલ્યા, એટલે બીજાનું કોઈ નક્કી નહીં. હવે આમાં શું જે બોલ્યા હોય ને એની જવાબદારી થઈ જાય ને પછી, એટલે આવવું પડે એમ. બીજાને એમ ન આવે તો બધું ફોલ્ડિંગ હાલે એમ. હું કહો? ચાલો હવે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 25મો તરંગ 24મો. ભગવાનના આશ્રયની મહત્તા અંગે શ્રીહરિએ વાતો કરી. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચાની આગળ અતિશય એવી શ્રીહરિની જે વાત કહી તે હવે હું કહું છું. ભગવાનની અમૃત રસને માણનારા લોકો દુર્લભ હોય છે. નકામી જગતની વાતો તો ઘેર કરનારા હોય છે. એમાં તો કંઈ પાર નથી, તો બધો રાફડો જ એમાં હોય. જો જગત સંબંધી વાતો કરવાનો તો બધો રાફડો જ એમાં હોય. સમજે? ઘેર એનો કોઈ પાર નથી. પારાવાર લોકો
જગત સંબંધી વાતો કરનારા તો થોક બંધ અને વેગન ભરાય એટલા માણસો છે. પરંતુ ભગવાન સંબંધી વાતો કરનારા અને શ્રવણ કરનારા અને ઈચ્છનારા એ બહુ જગતમાં જૂજ જીવ હોય છે ને એ જૂજ પૈકીના જો આપણે થઈ જાય તો વાંધો નથી. તો આ અવસર આપણો આ વખતે મૈનખો સાર્થક, નહીતર ખબર નહીં હોય શું થાય. ભગવાનની વાતના અમૃત રસને માણનારા લોકો દુર્લભ હોય છે, એવું ને સિદ્ધાનંદ સ્વામી લખે છો. હા, એ સાંભળનારા દુર્લભ છે. નકામી જગતની વાતોના ભોગી તો ઘેર હોય છે, તેવી નિર્થક વાતોનું ફળ પણ નિર્થક જ હોય છે. જ્યાં સુધી જીવને સ્ત્રી અને ધનનો ફેર વેગ ચડી ગયો છે ને જ્યાં સુધી સત્સંગ કરતો નથી ત્યાં સુધી તેને 84ના ફેરા ચાલુ ને ચાલુ જ રહે છે. તેમ છતાં જીવ ક્યારે લખ 84ના દુઃખનો વિચાર કરતો નથી. ઉલટાનો જેમાં અપાર દુઃખ રહ્યું છે તેવા સુખને જ ઈચ્છે છે. લો, ભગવાન અવસર તો આપે છે, પણ જીવ રહ્યો ને એ આવા બધા લખ 84ના અનેક દુઃખો એને જ ઈચ્છે છે ને તે દુઃખો કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે માણસ બુદ્ધિ, સંપત્તિ, શરીર, બળ, કૌશલ્યતા, કળા વગેરે વગેરે બધું એના માટે વાપરે, પણ સુખ મળે એના માટે વાપરતોય નથી ને વિચારતોય નથી. આવી ઘોર અજ્ઞાનતા લઈ અને આત્મા જન્મ મરણના ચક્રાવામાં એમ નામ ઘોયમાં કરે છે. જીવ જ્યાં સુધી સત્સંગને માર્ગે ચાલતો નથી ત્યાં સુધી ચાહે તેવો મોટો થયો હોય તો પણ શું એમ લખ્યું છે. કારણ કે તેને જન્મ મરણ તો ચાલુ જ રહે છે. અરે જ્યાં સુધી માથે જન્મ મરણ ચાલુ હોય ત્યાં સુધી કદાચ વૈરાજ પુરુષ જેવા મોટા થયા હોય તો પણ તેનું શું ફળ? આ લોકની મોટપ આપને મળી, હું ફળ કહો, એનાથી ફાયદો શું? મને સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાના બધા મેનેજિંગ ટ્રસ્ટી કહે છે બધા, મને ખબર નથી, હું સુખ નથી. અને અધોરામપુર કંઈક બાકી રહેતું હતું તે રામપુરાના કોઠારી ગયા છે. હું દાડો વરવા નથી કહો જોઈ, આનાથી હું દાડો શું વરે, ફાયદો શું આનાથી? હોદા હોય ને ગોદા ખાવાના હોય. હોદા કોને કહેવાય? જેમાં ગોદા મળતા હોય ને ગોદા ખાતા હોય એને હોદો કહેવાય. એટલે હોદો ને ગોદા ને બોદા બધું હરખું, એમાં કાંઈ માલ નંબર એવું માટે વિચારવું. ભગવાન ભજવા, મહારાજમાં પ્રીતિ કરવી, આ લોકની મોટપ શું કરવાની માટે વિચારવું. ભગવાન અત્યારે ભજી લીધા જેવા છે અને બધી જ વાસનાઓ છોડવાની જરૂર છે. ખાવા પીવાની, ઓઢવાની, હરવાની, ફરવાની, બીજી ત્રીજી બધી જ વાસના શબ્દ વાપરો છો. હા, મહારાજે અતિ તીખી વાસના જેને હોય એમ શબ્દ પ્રયોગ કર્યો છે. એમાં કોઈ નિશ્ચિત વાસના નથી બતાવી કે આની જ વાસના, એમ તીખી વાસના બતાવી છે. એમાં બધું જ આવી જાય છે. ભગવાનની મૂર્તિને છોડો, મહારાજનો સંબંધ છોડો અને મહારાજની મૂર્તિનું સુખ ને આનંદ છોડો. એ પછીનું જે કંઈ હોય ને જેમાં આપણને પ્રીતિ હોય એ બધી તીખી વાસના એમાં જેમાં હોય તો એને ભગવાન છે ને કોઈ આવો મોટો દેવ અને કાં પછી કોઈ મોટો ગ્રસ્ત બનાવશે.
આપણી ત્યાગીની વાત છે હો. એટલે અવસર ભગવાન ભજવા માટેનો પરમાત્માએ એટલા માટે આપ્યો છે કે આવી તીખી વાસના આપણી તૂટે અને ફરીને આપણે કોઈ અતિ મોટા ધનવાન શેઠ સાહુકાર અને કોઈ નગરપતિ અને કોઈ સમ્રાટ ચક્રવર્તી સર્વભૌમ થવા ન આવવું પડે. અને કાં તો સ્વર્ગલોકમાં આપણે સ્વર્ગલોકના કોઈ મોટા અધિષ્ઠાતા થવા ના જવું પડે. એટલે ભગવાન શ્રી એમ કહે છે કે હું તમને ભક્તિ કરવાનો, ભજન કરવાનો, સંત સમાગમ કરવાનો, કથા કીર્તન શ્રવણ કરવા માટેનો તેમાં તમને અવસર આપું છું, યોગ આપું છું. આ વખતે આટલું કરી લો તો મહારાજ કે કામ થઈ જાય છે અને આ બધા જ ભવાટીના ફેરામાંથી મુક્ત થઈ જશો. એવો અવસર મહારાજ કે મેં તમને આપ્યો છે. ખરેખર તો જન્મ મરણ રૂપી જે દુઃખ જીવાત્માને માથે વળગ્યું છે તેને જે ટાળી નાખે તે જ ખરો બુદ્ધિમાન છે. કેમ છે? કરોડો કરોડો મનુષ્યમાં પણ એવી બુદ્ધિવાળો મનુષ્ય મળતો નથી. બધા દેવતાઓ અને મનુષ્ય જન્મ અને મૃત્યુના માર્ગમાં તણાતા જાય છે. કોઈ કદાચ કરોડો કરોડ યોગ યગાદિક કરે, તીર્થવ્રતને માર્ગે ચાલે, એવા ગણાતા પણ પાર ન આવે. એટલા બધા સાધનો કરે પણ જો એક સત્સંગ ન કરે તો તેના બધા સાધનો આંકડા વિનાના શૂન્ય જેવા છે. અંક વિનાના બધા શૂન્ય, ઝીરો, એની કંઈ કિંમત નહીં. યોગ યાગાદિક તપ વ્રત તીર્થ આની વાત કરે છે મહારાજ. બોલો, સત્સંગ ન કરે તો એ બધું જ નિર્થક છે. તો એટલે એ નિર્થક હોય તો આ લોકની મોટપને ધન સંપત્તિને સાહુકારીને રાજાપણું એ કેવું નિર્થક હોય? આ તો સત્કર્મ છે. તોય સત્સંગના અભાવે એને અંક વગરના શૂન્ય જેવા કીધા છે. તો ઓલાને તો એનું તો કંઈ અસ્તિત્વ જ ન હોય. આ લોકની મોટપ સમૃદ્ધિ સંપત્તિ એની આસક્તિ એની કાંઈ ગણતી નથી શાસ્ત્રમાં મોટા પુરુષો પાસે. એટલે ખૂબ જ સત્સંગ કરવો એ અવસર છે. જ્યારે બધા સાધનો મજૂરની જેમ લાચાર જેવા થઈ જાય અર્થાત સાધનનું બળ ન રહે ત્યારે જીવ સત્સંગના માર્ગે વળે છે. જ્યારે મનુષ્ય સત્સંગના માર્ગે ચાલે છે ત્યારે તેની બુદ્ધિ પણ મજૂર જેવી લાચાર થઈ જાય છે. અર્થાત બુદ્ધિનું ડહાપણ રહેતું નથી. જે સત્સંગના માર્ગે ચાલે છે તેણે સર્વે સિદ્ધાંતના ગ્રંથો ભણી લીધા છે તથા વેદ પુરાણોને પણ ભણી લીધા છે. અર્થાત જે કાંઈ ભણવાનું છે તે બધું જ સત્સંગને માર્ગે ચાલવાથી જ સફળ થાય છે. આ સત્સંગની મહત્તા બતાવે છે. તો સત્સંગની મહત્તા બતાવે છે તો એની સામે વ્રત તપ તીર્થ દેવ દર્શન ધ્યાન ભજન એની મહત્તા નથી એવું ન માનતા પાછા. એની મહત્તા પણ સત્સંગ જેટલી ને જેટલી છે. અને સત્સંગ જ એને કર્યો કહેવાય કે જેને ધ્યાન ભજનના ધર્મ નિયમના આજ્ઞા ઉપાસનાના ત્યાગ વૈરાગના અંગ દ્રઢને પરિપક્વ હોય ને શિર સાટે આ બધા સાધન કરતો હોય એ સત્સંગ કહેવાય. માટે ભગવાનના ભક્તને તો એવા સત્સંગના માર્ગે ચાલવું અને એવો સત્સંગ કરવો. નહીતર આ લોકની બધી વાસનાઓ છે ને અમને ત્યાગીને તમને ગ્રસ્ત અને બધાને રખડપટ્ટી કરાવવાના છે.
જન્મ મરણ ભોગવાયા કરશે અને ભોગવા કરશે ઓલો એમ. જે મોટા મોટા બુદ્ધિમાન આચાર્યો થયા છે તે બધા જ વ્યાસમુનિના વચનને અનુસરીને ચાલ્યા છે. જે કોઈ વ્યાસમુનિના વચન છોડીને વર્તે છે તે બધા તો દુઃખદાયી જંપુરીને માર્ગે ચાલ્યા છે એમ માનવું. વ્યાસમુનિના જેટલા વચનો છે તે બધા મોક્ષ પરક છે, પણ તે સમજવા ઘણા કઠણ છે. જેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે ત્યારે તેને પ્રભુના વચનો સિદ્ધાંત જેવો હોય તેવું યથાર્થ રૂપમાં જણાય છે. તે વિના તો જેમ છે તેમ વાત સમજવી અતિશય કઠણ છે. જેના હૃદયમાં અધર્મ આવીને વસે છે તેઓ તો વ્યાસ મુનિના વચનનો અર્થ જેવું પોતાનું અંતર હોય તેવો કરે છે. જેનાથી વ્યાસ મુનિને તો ક્યારેય લગાર પણ દોષ લાગતો નથી, પરંતુ જે અર્થનો અનર્થ કરીને ચલાવે છે તેને તે જેવું કરે છે તેવો દોષ લાગે છે. માટે શાસ્ત્રોના અર્થ મન માયના અગડમ બગડમ કરી અને આપણી રુચિ પ્રમાણે ને આપણી વાસનાને સંતોષવાને ભોગવવા માટે થઈ અને ઊંધા અર્થ શાસ્ત્રના કરાય નહીં. નતર વ્યાસ ભગવાનને તો વાંધો કંઈ નથી, પણ વાંધો અર્થ જુદો કરનારને મોટો પડવાનો અને પડે. એટલે ખોટા અર્થ શાસ્ત્રના કદી પણ કરાય નહીં. મૂળ શાસ્ત્રના મૂળ વિચારો સિદ્ધાંતો અને એના મૂળને હંમેશા પકડી રાખવું જોઈએ. આપણી બુદ્ધિ પ્રમાણે ફેરફાર ન કરાય. ઘણા બધા ગામડામાં કીર્તન બોલતા હોય ને હરિભક્તો, તે અમુક શબ્દમાં પોતાની રીતે બધું ફેરફાર કરીને બોલતા હોય. આપણને એમ થાય કે આવા બધા અંગોઠા સાપ કવિ ક્યાંથી પ્રગટ થયા એમ. તે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોના જે કંઈ ગદ્ય પદ્ય સાહિત્ય છે, વચરામતો હોય, સત્સંગી જીવન કે બીજા કોઈ ગ્રંથો હોય, ભાગવત આદિ કે ગીતાજી, શિક્ષાપત્રી વગેરે વગેરે, એમાં કોઈ દિવસ મૂળ શાસ્ત્રમાં જિંદગીમાંય ફેરફાર ભૂલમાંય કરાય નહીં. એ આપણો કોઈ રાઈટ નથી કે આપણે મન માયના અર્થ કરી ક્ષાપક શ્લોક કે ક્ષાપક વાતો કે પછી તે ક્ષાપક શબ્દ એમાં આપણે નાખી દઈએ અને પછી માણસ મન માયનું જીવન જીવે. એ ધંધો ન કરાય. એને અનુસરવું, વિચારવું, મૂળને પકડી રાખવું. ગાયના આચરણમાં દૂધ અને રુધિર બંને રહ્યા છે. મનુષ્યને તે આચરણમાંથી દૂધ જ લે છે. તે દૂધમાંથી અમૃત જેવા દહીં, માખણ અને ઘી થાય છે. ઈતરડી, કથીરી અને ગીંગોળા એવા જંતુઓ આચરણમાંથી લોહી જ પીવે છે. તેમાં ગાયને કોઈ દોષ લાગતો નથી. જે જેવું ગ્રહણ કરે છે તેને તેવું ફળ મળે છે. જેટલા મનુષ્ય મનમુખી થાય છે તે પરમેશ્વર જેવાના વચનમાં પણ રાત દિવસ દોષને દેખે છે અને તેમાંથી એક પણ ગુણને ગ્રહણ કરતા નથી. તેવા લોકો એકે એક શાસ્ત્ર વચનમાં દોષ ખોળવા માટે જ ગ્રંથોનો અભ્યાસ કરે છે. મોટા પુરુષે જે બાબતનો નિષેધ કર્યો હોય તેનું જ તેઓ પ્રતિપાદન કરે છે. લો, ઘણા બધા આવા હોય માણસો, શાસ્ત્રો વાંચતા હોય, ભણતા હોય, શીખતા હોય, પણ એમાંથી ફોદા કાઢવા માટે જ. અને કોઈ વક્તાઓની કથા સાંભળતા હોય પણ એમાંથી ફોદા કાઢવા માટે જ કથા સાંભળતા હોય. પછી એમાંથી એક બે પોઈન્ટ એવા મળી જાય તે પછી બધું જવા દે. પછી એમાં થોડું ઘણું પોતાનું ઉમેરી અને લોકોને મગજને ઉશ્કેરે એવું બધું કર્યા કરે. એના માટે કથાઓ સાંભળતા હોય. બોલો, મરી નરકમાં જાય ને ત્યારે તો
કથા શ્રવણ શેના માટે? આત્મકલ્યાણ માટે, દોષ ટાળવા માટે, સ્વભાવ ટાળવા માટે, જગતની વિષયની વાસના ટાળવા માટે કથા શ્રવણ કરવાનું હોય. ઘણા બધા કથા શ્રવણ છે ને એ જે તે વક્તાને બિચારાને દુઃખી કરવા માટે થઈ અને કથા શ્રવણ કરતા હોય અને એમાંથી એવા પોઈન્ટ પકડીને પછી એવા બધા ઓભાળા કરે. આ માણસોને નરકય ન હંગરે કોઈ દિવસ. માટે વિચારવું આપણે શાસ્ત્રના મૂળ શબ્દને, મૂળ વાતને બદલાવી નહીં. આપણું ડાપણ ન કરવું. કીર્તન બોલતા હોય તો કીર્તનમાં આપણા શબ્દ ભેળવવાના નહીં. જે પરમહંસે લખ્યું છે એ બેઠા શબ્દે કીર્તન ગાવા. ઘણા બધા ફેરફાર કરી નાખતા હોય કીર્તનોમાં. આવા જે અધમ મનુષ્ય છે તે મૂર્તિમાન પાપ પ્રગટ થયું હોય તેવા ગણાય છે. તે પાપી પોતામાં જેવા પાપમય ગુણ વર્તતા હોય તેવા સિદ્ધાંતો ચલાવે છે. તે જેવા મતને ચલાવે છે તેવું તેને ફળ મળે છે. જે ભગવાનનો ડર નથી રાખતા તે બધા ચંડાળની જેમ ત્યાગ કરવા લાયક છે. સત્સંગ અને કુસંગ વચનમાં રહેવાથી ઓળખાય છે. જે મનુષ્ય પોતાના અંતરમાં જેટલો ભગવાનનો ડર રાખે છે તેટલો તે સાચા અર્થમાં મનુષ્ય કહેવાય છે. જે ભગવાનનો ડર નથી રાખતા તે તો પશુમાં ખપે છે. જે ભગવાનના ભક્તો છે તે અક્ષર પર્યંત કોઈને ભગવાનથી અધિક માનતા નથી. જે લોકો બીજા કોઈને પણ ભગવાનથી જેટલા અધિક માને છે તેટલો તેના જીવમાં કુસંગ રહ્યો છે. કેવી અદ્ભુત વાતો બોલો. ભગવાન કેટલા છે? બોલો. મુક્ત કેટલા? મુક્તો અનંત કોટી, ભગવાન એ અનંત કોટી. તો કેટલા? ભગવાન એક જ છે. પછી કોઈ એમ કે હું ભગવાન છું તો આપણે માની લેવાય? અથવા બીજા કોઈ કહેતા કે આ અમારા ભાઈ ભગવાન છે તે એમ માની લેવાય? માટે વિચારું, એક પરબ્રહ્મ પરમાત્માની શુદ્ધ ઉપાસના કરવી અને પરમાત્માની ભક્તિ કરવી. કોઈ મનુષ્યને ભગવાન માની અને એની ભક્તિ ઉપાસના ધ્યાન ભજન ન કરાય એ મોક્ષ બગાડવાનો ધંધો છે. મોક્ષ સિદ્ધ કરવા માટેનો એ માર્ગ નથી. અને થાય તો આ લોકમાં તેવું છે, ભગવાન થઈને પૂજા હોય ને તો હવને ભાવના જાગે, ગોડ જાગે, મજા આવે. બધા પૂજે, એ ફળ ફૂલ મેવા મીઠાઈ ઢગલા બંધ ચરણમાં આવીને મૂકે, આરતી ઉતારે, ભયો ભયો કરે તો મજા આવે. એ તો હવને ગમે. પણ પછી શું થાય ખબર છે? જે લોકો બીજા કોઈને પણ ભગવાનથી જેટલા અધિક માને છે તેટલો તેના જીવમાં કુસંગ રહ્યો હોય છે. સત્સંગ અને કુસંગ તે બંને વચનમાં દેખાઈ આવે છે, છુપા રહેતા નથી. જેમ પિત્તળ અને સોનું અગ્નિમાં તપે ત્યારે સ્પષ્ટ દેખાય છે, તેમ સત્સંગ અને કુસંગ વચનરૂપી અગ્નિમાં છુપા રહેતા નથી. તલવારનું મ્યાન ક્યારેય તલવાર સમાન થઈ શકતું નથી. અસત મતો મ્યાન જેવા નિર્થક છે અને સત્ય મતો તો તલવાર સમાન છે. સત્ય અને અસત્ય મતની કિંમત એક સમાન હોતી નથી. અસત્ય મત રાત દિવસ સત્ય મતનું અપમાન કરતો હોય છે. અસત્ય મતનું મુખ્ય ચિહ્ન એ છે કે તે ભગવાનને સત્ય નથી કહેતા. તે પોતાની બુદ્ધિને ભગવાન કરતાં પણ અધિક માને છે. જે લોકો ભગવાનમાં દોષ લગાડે છે તે ભગવાનના દ્રોહી કહેવાય છે.
અને જે ભગવાનનું ખંડન કરે છે તે પાપીઓમાં પણ સૌથી અધિક પાપી છે. આવું હોવા છતાં પણ ભગવાન વારંવાર અપાર ક્ષમા રાખે છે. ક્યાં જીવ અને ક્યાં ભગવાન? જીવ તો પહેલેથી જ બદ્ધ રહ્યો છે. પરમાત્માના સંબંધે કરીને તે મુક્ત થાય છે. સ્વયંભૂ મુક્ત પોતાની શક્તિ કે પોતાના બળથી કે પોતાના પ્રકાશથી આ બદ્ધ મુક્ત નથી થઈ શકતો. પરમાત્માની ઉપાસના કરીને બદ્ધ જીવ છે તે મુક્ત થાય છે. અને મુક્ત થયા પછી જો ફેર ચડી જાય તો એની કઠણાઈ બેસે પછી. માટે ભગવાન તે ભગવાન, જીવ તે જીવ. એટલે પરમાત્માની ભક્તિ કરતાં કરતાં આપણે ક્યારેય કોઈ બાબતમાં ભૂલું ન પડવું. અને ક્યારેય કોઈ બાબતમાં છકી ન જવું. કાંઈક 2-5 ગુણ આવે આપણામાં તો પછી છકી ન જાવું, હું કાંઈક છું એમ. નહીંતર હું કાંઈક છું એમ જો થઈ ગયું ને તો એ આખી પથ્થારી ફેરવી નાખે આપણી જીવનની. અને ઉપાસના, ભક્તિ, આશ્રયને દાસત્વ પણ બધું જ જાય અને જીવ થઈ જાય હાવ લુખો. માટે વિચારવું. સ્વામી આમાં લખે, જો દાસપણું તે જ ખરી મહત્તા છે. ભગવાનની આગળ અક્ષર સુધીના બધા જ બદ્ધ છે. કેમ છે? તે બધા ભગવાનના દાસ છે. જ્યાં સુધી તે મોટા મોટા પણ ભગવાનના જેવા અને જેટલા દાસ થઈને વર્તે છે ત્યાં સુધી તેમાં તેવી અને તેટલી મોટાઈ રહે છે. જ્યારે તે ભગવાનના દાસપણા રૂપી ગુણને છોડી દેશે ત્યારે તે ચાહે તેવો મોટો હોય તો પણ સ્વતંત્ર થઈ જવા રૂપ પોતાનું પાપ તેમની નારકી કરી દે છે. ભગવાન તો સૌનું હિત જ કરે છે અને તેણે કરીને તે ભગવાન કહેવાય છે. પોતાના ગુણનું અભિમાન જ્યારે આત્માને બંધાય છે ને ત્યારે એ જીવ પોતે જ નારકી થાય ને એવું જ પછી કર્મ કરી અને એવું જ વિચારે અને ભગવાને આપેલા ગુણ અને મોટપ એ નારકી થાય ને એના માટે એ ભોગવે. પરંતુ પરમાત્માએ આપેલી મોટપ અને ગુણ તે પ્રભુને પામી જવા માટે ભોગવે નહીં, પણ ભગવાન થવા માટે ભોગવે, મનાવા પૂજાવા માટે ભોગવે. એટલે અધોગતિને પામે પછી જીવ. એટલે આપણે ગુણ અને મોટપ એ કયા હેતુથી, કયા લક્ષ્યથી, કઈ એંગલથી ભોગવી છે એના ઉપર એનો ફળનો આધાર રહેવાનો. ભગવાને તો મોટપ આપી, હાલો ગુણ આપ્યા, સંપત્તિ આપી, શક્તિ આપી, બુદ્ધિ આપી. પણ આ બધું બુદ્ધિ, સંપત્તિ, મોટપ, સત્તા એ આપણે કઈ એંગલથી શા હેતુ માટે ભોગવીએ છીએ એમ એનું ફળ મળવાનું. આ એકાંતિક ભક્ત થવા માટે, મુક્ત થવા માટે, મહારાજને પામી જવા માટે જો ભોગવશું તો બદ્ધ છે તે મુક્ત થાય છે. અને એ મોટપ, એ ગુણ મનાવા પૂજાવા માટે જો ભોગવશે તો મુક્ત હશે તો એ બધ થઈ જવાનો. એટલે વિચારવાનું કે ભગવાને આપણને મોટપને ગુણ આપ્યા તો એને કઈ એંગલથી ભોગવવા એ થોડોક વિચાર કરવો. પછી એમ નામ છે ને આંખું વીંચીને ભોગવવા મંડી પડવું નહીં. એ મોટપ એમ નામ ન ભોગવાય, વિચારવું પડે. તો મોટપ કલ્યાણ માટે કોને ભોગવી કે હવે ખબર છે? જો ભગવાન ચાહે તેવી આપણને મોટપ આપે ને તોય ભગવાનને, ભગવાનના સંત ભક્તનું દાસપણું છૂટે નહીં. અને એ દાસપણું વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. ત્યારે સમજવાનું કે તે મોટપ ભગવાનને પામી જવા માટે આપણે ભોગવી છીએ.
નહીતર મોત બગાડવા માટે ભોગવીએ છીએ, એવું થાય અર્થેનું. ગુણ આપ્યા છે, 2-5 માણસો આપણને ચાહતા હોય, માનતા હોય, ગુણને લઈને માનતા હોય, તો એ ગુણને પણ દાસત્વપણું દઢ કરવા માટે ભોગવવા પડે. પણ દાસત્વપણું ગુમાવવા માટે જો ભોગવે તો પછી મુક્ત હોય તો બદ્ધ થઈ જાય. માટે બહુ વિચારવા જેવી વાત છે. જ્યારે તે ભગવાનના દાસપણા રૂપી ગુણને છોડી દેશે ત્યારે તે ચાહે તેવો મોટો હોય તો પણ સ્વતંત્ર થઈ જવા રૂપ પોતાનું પાપ તેમને નારકી કરી દે છે. ભગવાન તો સૌનું હિત જ કરે છે અને તેણે કરીને તે ભગવાન કહેવાય છે. જો ભગવાન આપણને છે ને મોટપ શું કામ આપે છે? મુક્ત થવા આપે છે. એ ભગવાને આપણું હિત કર્યું કે આને થોડીક મોટપ આપો, આવડો જલ્દી મુક્ત થઈ શકે, એટલે ભગવાને આપણને મોટપ આપી. પણ આપણે પરમાત્માએ આપણને મોટપ આપી એનો અર્થ જુદો કર્યો અને પછી મોટપ ભોગવવા મંડી પડ્યા. એટલે ભગવાનનું દાસપણું, સંતનું દાસપણું, ભક્તનું દાસપણું ગયું અને હવે એકદમ દાંડ થઈ અને મનાવવા પૂજાવા મંડી પડ્યો. આમ કરીને પોતે પોતાનું ભૂંડું કર્યું. બાકી ભગવાને તો મોટપ એના ભલા માટે અને મોટપ મુક્ત થવા માટે, બદ્ધ મટીને મુક્ત થવા માટે, બદ્ધપણું છોડાવવા માટે ભગવાન મોટપ આપે છે. સંપત્તિ આપે છે, બુદ્ધિ આપે છે, આ બધું જ આપે છે. એટલા માટે આપે છે. જે ભગવાનને જેટલા નિર્દોષ જાણે છે તેટલો તે પોતે નિર્દોષ થાય છે તેવું શ્રી હરિએ પોતે કહ્યું છે. જ્યારે હું આરતી કરી રહ્યા, જ્યારે સહુ આરતી કરી રહ્યા ત્યારે શ્રીહરિએ પોતાના આશ્રિતો પ્રત્યે આ બધી વાતો કરી હતી તે મેં જેવી સાંભળી હતી તેવી કહી છે. સિદ્ધાનંદ સ્વામી લખે છો, મહારાજે જેવી વાત કરી હતી એ શબ્દે શબ્દ સ્વામી કે મેં લખી છે તમારા ભલા માટે. સંધ્યા આરતી કર્યા પછી શ્રીહરિ રોજ સત્સંગ અને કુસંગની વાતો પોતે કરતા તથા સંતોની પાસે તેવી વાતો કરાવતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશ પૂર્વમાં ભગવાનના આશ્રયની મહત્તા અંગે શ્રીહરિએ વાતો કહી એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. સિદ્ધાનંદ સ્વામી છે ને એવો સરસ મજાનો આપણે અરીસો આપ્યો છે ને, બધું એમાં દેખાય, બહારનું દેખાય ને અંદરનું દેખાય એવો અરીસો આપ્યો છે. આ લોકનો કાચનો અરીસો છે ને એ આપણે બહારનું દેખાડે, અંદરનું ન દેખાડે. જો પણ આ અરીસો તો તમારે અંદરની સૃષ્ટિ બતાવી દે કે તારે અંદર કેવી ગડબડ હાલે છે. જો અંદર કેવું તોફાન હાલે છે એ પણ બતાવી દે. એવી અદ્ભુત વાતો છે. આપણે ભાગ્યશાળી છીએ, મહારાજની મોટી કૃપા છે કે આવા સંતોની કલમે લખાયેલા ગ્રંથો આપણા હાથમાં છે. હવે જે હાથમાં છે ને આને આપણે હૈયામાં મૂકવાની આટલી જ આપણે તકલીફ લેવાની છે, બહુ ઝાઝી નથી લેવાની. જો હાથ ને હૈયું એને કેટલું અંતર, કાંઈ અંતર નથી. પણ હાથમાં રહેલું હૈયામાં મૂકતા મૂકતા છે ને 100 વર્ષની જિંદગી પૂરી થઈ જાય છે તોય નથી મૂકી શકાતું. લાખ વર્ષની આવરદા હોય સતયુગમાં તો 1,00,000 વર્ષ વયા જાય છે. હાથમાં રહેલું પુસ્તક હૈયામાં મૂકતા મૂકતા તોય નથી મૂકી શકાતું. અંતર જાજો નથી. હાથમાં રહેલું હૈયામાં મૂકવા માટે
પરંતુ શ્રદ્ધા વિશ્વાસ અને લક્ષ્ય શુદ્ધ હોય તો હાથમાં રહેલું એને હૈયામાં મૂકતા વાર જ નહીં, ચપટીના અવાજમાં મૂકી દે. બોલો, દાખલો આપું જોવો તમને, મોડું થઈ ગયું પણ આપું. કાનમ દેશમાં સારંગ કરીને ગામ છે. એ ગામના સીમાડામાં એક યુવાન હળ આંકતો હતો ખેતરમાં. રામાનંદ સ્વામી અહીંયાથી નીકળ્યા. તે સામેવાળાને હળ આંકતો જોયો એટલે સ્વામી ગયા એના ખેતરમેની પાસે. ખંભે હાથ મૂકીને સ્વામી કહેલા, ભલા માણસ યુવાન, ભગવાને આ ચૂથણા કરવા માટે થઈને આ મનુષ્યનો દેહ આપ્યો છે. ભગવાન ભજી લે હાલ મારી સાથે. તે ઓલાએ રાસ મૂકી દીધી. બોલો, હળ ઉપર. એવો આવો ઇતિહાસ છે. હળ ઉપર રાસ મૂકી દીધી. પરણો એક બધું ઘા કરીને નાખી દીધો. જોડા પહેર્યા હતા કાઢી નાખ્યા. રામાનંદ સ્વામીની સાથે હાલતા થઈ ગયા, નીકળી ગયા. બોલો, બળદે છોડવા ન રહ્યા હળથી. અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી. અને ભાઈ રામદાસજી મહાસમર્થ સંત બન્યા, જેની ભગવાન સ્વામિનારાયણ પણ મર્યાદા રાખતા. રામદાસ સ્વામીની એવા મહાસમર્થ ભાઈ રામદાસજી સ્વામી થયા. બોલો, આને શું કહેવાય? કહો જોઈ. હાથમાં હતું તે હૈયામાં મૂકી દીધું કહેવાય. એમ સંત મળ્યા રામાનંદ સ્વામી, પણ સ્વામીના વચન હૈયામાં મૂકી દીધા એને. આપણે તો હાથમાં રાખી તોય ઘણું છે, હૈયામાં ન મૂકી ઠીક છે. જો હાથમાં રાખીને ખીચામાં રાખું તોય ઘણું, આટલું કર્યું તોય ભયો. પરંતુ મહાપુરુષો આપણે બતાવે છે કે આપણા આર્ય પુરુષોએ ભગવાનને ભગવાનના સંતના વચન તરત હૈયામાં મૂકી દીધા અને હળ ઉપર રાસ મૂકી અને હાલતા થઈ ગયા. અને મહાસમર્થ ભાઈ રામદાસજી જેવા સંત બની ગયા. હા, એવા તો કાંઈ મહાપુરુષોનો ઇતિહાસો છે. હા, કથાની કોઈ પાર નથી, એટલી કથાઓ છે. માના શબ્દ હૈયામાં મૂકી દીધા ગોપીચંદે. બોલો, ભાગી ગયા ઘર બાર બધું છોડીને. અને ઘણાને તો ગાડું ભરીને બૈરું ગાયરું દેતું હોય તો ઓલો નીકળતો જ નહીં, ઘર છોડે નહીં. બોલો, તારે ગમે તેટલો વરસાદ વરસાય તો વરસાય, બાકી આ નીકળે બીજો મુશારો બંધો ઘર છોડે તો. અને માં મેનાવતીએ 2 શબ્દ કહ્યા તે તરત હૈયામાં મૂકી દીધા ગોપીચંદે સમ્રાટે. આને જ મહારાજે બુદ્ધિશાળી કીધો છો, બાકીના બધાને જાડી બુદ્ધિના કીધા છે. કુશાગ્ર બુદ્ધિવાળો એને જ કહ્યો છે. કોને? ભગવાનને શાસ્ત્રને સંત એના વચન હૈયામાં મૂકી દે એને બુદ્ધિશાળી અને કુશાગ્ર બુદ્ધિનો કીધો. ચાલો ત્યારે હવે આપણે એવો અવસર છે તો ફરીને પણ આમંત્રણ એક વખત આપી દઉં કે આવતીકાલે સત્સંગી જીવનની કથા શરૂ થવાની છે અધિક માસના પવિત્ર દિવસોમાં. અને એમાંય રૂપાળા ઘનશ્યામ મહારાજની સામીપ્યમાં, અને એમાંય ભક્તવત્સલ સામે સરસ મજાનો આ મંદિરનો આખો હોલ ટાટો કરી દીધો છે. એસી વાપરતા નતો. હા, હું જોઉં રાત્રે સૂતા હોય એમના બેઠક રૂમમાં પંખો ચાલુ કરી, એસી બેસી ન ચાલુ એમનું. આપણને ઠંડુ કરી દીધું છે. અને આટલી બધી સગવડતા ને આવું બધું છે ને પછી કથા સાંભળવા ન આવી તો જય સ્વામિનારાયણ હવને ભાવથી